સુરત મહાનગરપાલિકામાં હોબાળો વિભાગ દ્વારા કરવામાં આવેલો હતો કે ધારાસભ્ય અને સાંસદ સભ્યના જે ગ્રાન્ટમાંથી ફાળવેલા જે બાકડાઓ છે પ્રફુલ્લ પાનસેરિયા અને મનસુખ વસાવાના તે બાકડાઓ છે તે કેમેરામેનને કઈ દ્રશ્ય દેખાડશે. આ જે બાકડાઓ છે તે જસદણ તાલુકાના જૂના પીપળિયા ગામે પહોંચી ગયા છે. તો કઈ રીતના પહોંચી ગયા છે તે એક સવાલ છે. શું આ બાકડાને રાતોરાત પાંખું આવી ગઈ છે તે ઉડી અને અહીંયા આવી આવેલા છે. કેમેરામેનને કઈ કે દ્રશ્ય દેખાડશે. આજે જૂના પીપળિયા ગામની શેરી છે. શેરીની અંદર અલગ અલગ શેરીમાં અલગ અલગ ઠેકાણે જ્યાં જુઓ ત્યાં બાકડા ખડકી દેવામાં આવેલા છે. આ જે બાકડા છે તે પ્રફુલ્લ પાનસેરિયાની ગ્રાન્ટમાંથી મળેલા છે, પ્રભુ વસાવાની ગ્રાન્ટમાંથી મળેલા છે અને જે નિલેશભાઈ કુમાણી છે તેમની ગ્રાન્ટમાંથી પણ મળેલા છે. આ જે બાકડા છે તે કેમેરામેનને કહીશ કે આ જે બાકડા છે તે દેખાડશે. આજે બજાર છે જૂના પીપળિયા ગામની અને આ બજારની અંદર સુરતમાંથી બાકડા કઈ રીતના પહોંચ્યા તે પણ એક સવાલ છે. આજે પ્રજાના પૈસાનો ટેક્સ વસૂલવામાં આવતો હોય અને આજે બાકડા છે તે વોર્ડ નંબર 17ની અંદર મૂકવાના હતા. ત્યાંના જે ભાજપના કોર્પોરેટર હતા ભરતભાઈ વાડોદરિયા તેમના જ ગામમાં આ બાકડા કઈ રીતના પૂછ્યા તે એક મહત્ત્વનો સવાલ ઉઠી રહ્યો છે. આજે વીટીવીની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે ખરેખર જાણવા મળેલું કે નહીં આજે હોબાળો છે તે સાચો જ છે અને જે બાકડા છે તે જૂના પીપળિયા ગામની અંદર જ છે. હવે આગળ શું તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું. કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ.